आज मोक्ष न दाता सद्गुरुजी द्वारे अमारे पधार्या रे। चार चिन्ह हरिभक्त के प्रगट देखावन दया क्षमा दीनता पर दुख પ્રાય ભક્તજનો, જ્ઞાન સંપ્રદાયના અંતે સ્થાપક અનંત બ્રહ્માંડાધીશ વિશ્વનિયંતા સકર્તા સત્કૈવલના પરમ વિશેષ અંશ અનંત અંશોના તારણહાર પરમ મોક્ષના દાતા કૈવલ ધર્મ ધુરંધર महान समर्थ परम श्रेष्ठ परम विभूतिवान परम दयालु परम कृपा निधि सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणा सागर महाराज जगतना जीवोનું કલ્યાણ કરવા માટે, જગતના જીવોને જન્મ મરણના દુઃખમાંથી મુક્ત કરવા માટે, જગતના જીવોને જગત કરતાનો સંદેશ આપવા માટે અકળ વિભૂતિનું દિવ્ય દેહ ધારણ કરી આ વિશ્વમાં 14 લોક અને 7 દ્વીપમાં પ્રગટ થયા. એમાં જંબુદ્વીપની અંદર દિવ્ય પરમ ગુરુ જગતના જિજ્ઞાસુ અને મુમુક્ષુ અંશોને યથાર્થ જ્ઞાનનો ઉપદેશ આપતા ભવબંધનમાંથી છોડાવવાને માટે સંધ્યા સાખીમાં કહે છે કે 4 ચિહ્ન હરિભક્ત કે પ્રગટ દેખાવન દે દયા ક્ષમા और दीनता पर दुख को हर ले। જે સંધ્યા સાખીનો પાઠ દરરોજ આપણે કરવો જોઈએ, એમાંથી આપણને બોધ મળે છે. સવાર સાંજની જે સંધ્યા છે એ અવશ્ય દરેક વ્યક્તિએ કરવી જોઈએ. એટલા માટે પારાયણમાં સંધ્યા સમયે ઉપાસના રાખવામાં આવે છે કે પરિવારના બધા જ સભ્યો ઉપાસનામાં બેસે અને એ જ પ્રકારે એના જીવનમાં પણ દરરોજ એ સંધ્યા કરે. તો સંધ્યા, પ્રાર્થના, ઉપાસના એ સંસ્કાર છે. આપણી હિન્દુ સંસ્કૃતિની પરંપરા છે એટલે આપણા ઘરોમાં મંદિરોની સ્થાપના છે. દીવા પ્રગટાવીએ છીએ, અગરબત્તી કરીએ છીએ, પરંતુ
આને આપણે સેવા પૂરતું સીમિત કરી દીધું કે ભગવાનની પૂજા કરવી જોઈએ એટલે ગમે તે નવરા હોય એમને કરી લેવાની. એક વ્યક્તિ કરી લે એટલે બધાને આવી જાય. ખરેખર તો દરેક વ્યક્તિને પ્રાર્થના કરવા માટે એ સ્થાન હોય છે. દરેકને શાંતિ મેળવવા માટેનું સ્થાન છે. દરેકને ભગવત સ્મરણ કરવાનું સ્થાન છે. તો દરેક વ્યક્તિએ આ સંધ્યા કરવી જોઈએ. આ થોડું વહેલા મોડું હોય તો ચાલે, પરંતુ આપણે તો બિલકુલ છોડી દઈએ તો ચાલી શકે નહીં. એનું મહત્વ કેટલું તો કે 3 ટાઈમ આપણે જમીએ છીએ, 3 ટાઈમ આપણે ભોજન લઈએ છીએ, એવી રીતે 3 સમય સંધ્યા કરવી જોઈએ, સવારે, બપોરે ને સાંજે. નિયમ તો એવો છે કે ભોજન કરતા પહેલા ભજન કરવું ને ત્યાર પછી ભોજન કરવું. પરંતુ ઘણા લોકો તો ઉઠીને સીધા જમવાનું કરે છે. સારું, ભગવત સ્મરણનો બહુ મોટો લાભ છે. ભગવાનમાં આપણી શ્રદ્ધા થવી એ બહુ જરૂરી છે. જીવનની અંદર આવતા જે સુખ દુઃખ છે એમાં આપણા સાચા સહભાગી એક પરમાત્મા છે. એમાં આસ્થા હોય, એમનું સ્મરણ કરીએ તો મુશ્કેલીના સમયમાં આપણને બળ મળે છે. મુશ્કેલીના સમયમાં આપણને રસ્તો મળે છે, સહાનુભૂતિ મળે છે. આટલી મહત્વપૂર્ણ સંધ્યા હોવા છતાંય આપણે એટલું એને મહત્વ નથી આપતા. 3 સમયની સંધ્યા હવે 2 સમય આપણે કરીએ, સવારે અને સાંજે. પણ એમાં એક જણ કરતો હોય, કોઈના ઘરમાં જાગૃતિ હોય તો 2 જણ કરતા હોય. ભગવાનની પૂજા થાય એટલા માટે આપણે કરવાનું નથી, પણ આપણે પૂજા કરવી જોઈએ આપણા મનની શુદ્ધિ માટે. બીજા કોઈ સ્મરણ કરશે તો આપણું મન શુદ્ધ નહીં થાય. બીજા કોઈ નાઈ લે તો આપણું શરીર શુદ્ધ થશે? દીવા જેવી વાત છે. બીજા કોઈ સ્નાન કરે તો આપણા શરીરની શુદ્ધિ ના થાય. એવી જ રીતે આપણા મનને શુદ્ધ કરવા માટે આપણે જ સ્મરણ કરવું પડે છે. આ સ્વતંત્ર સાધના છે. પ્રાર્થના ઉપાસનાથી આપણા મનને શાંતિ મળે છે, આપણા જીવનમાં બોધ પણ થાય છે. ભગવાનમાં આપણી પ્રીતિ વધે છે. એટલે ગુરુ મહારાજે સંધ્યા ઉપાસનાની રચના કરી છે. સંધ્યા સાખી, સંધ્યા સમરણ આરતી ભજન ભરુસે દાસ, મનસા વાચા કર્મણા કર ગુરુ ચરણ નિવાસ. મનથી, વાણીથી અને શરીરથી સંધ્યાના સમયે સ્મરણ કરે, આરતી કરે, ગુરુ મહારાજની અંદર ભરોસો રાખે અને એમના સાનિધ્યમાં નિવાસ કરવાનો છે. ઉપાસનાનો અર્થ જ એ છે કે એના સમીપમાં આસન ગ્રહણ કરવું, ગુરુ મહારાજના સમીપમાં રહેવું યા તો બેસવું. ઘરની દરેક વ્યક્તિ સંધ્યા કરે, દરેકને જે અનુકૂળ સમય હોય તે કરે. પરંતુ ઘરમાં જ્યારે બધા જ સાથે હોય
ત્યારે સાથે ઉપાસના કરવાનો પણ એક આનંદ હોય છે. સાથે જમવાનો આનંદ મળતો હોય તો ઉપાસનાનો આનંદ કેમ ના મળે? પણ મોટા ભાગે કોઈ સમૂહમાં પ્રાર્થના નથી કરતા. આપણા ઘરની અંદર આ સંસ્કારની પરંપરા ઊભી કરવા માટે આપણે ઘરમાં જે કોઈ જાગૃત વ્યક્તિ હોય એ રોજે પ્રાર્થના કરતા હોય છે, પરંતુ અન્ય સભ્યોને પ્રેરણા મળે એના માટે બધાએ સમૂહમાં કરવું જોઈએ. એનાથી દરેક સભ્યને એના સંસ્કાર મળશે અને સંસ્કાર જ એના જીવનમાં એને સુખ આપશે. ભજન સ્મરણના સંસ્કાર, ભક્તિના સંસ્કાર એ જ મનુષ્યને વાસ્તવિક સુખ આપે છે. બાકી તમે ભણી ગણીને મોટી નોકરી કરીને મકાન મોટા બનાવીને તો રહી શકશો, પણ એની અંદર સુખ તો સંસ્કારથી જ પ્રાપ્ત થાય છે, નહીં કે સંપત્તિથી. સંપત્તિ માત્ર વ્યવસ્થા કરે છે. સંસ્કાર કોઈ પણ પરિસ્થિતિમાં આપણને સુખ આપે છે. કારણ કે મનુષ્યનું જીવન પરિવર્તનશીલ છે, ક્યારેય એક સરખું રહેતું નથી. બાળપણમાં આપણું જીવન કઈ જુદું હોય છે, યુવાનીની અંદર પણ કઈ જુદું હોય છે, વૃદ્ધાવસ્થામાં પણ અલગ હોય છે. તેમજ આ જીવન પર્યંત કેટલાય પરિવર્તનો આવે છે. જીવનમાં સુખ અને દુઃખ એક ક્રમ અનુસાર આવ્યા કરે છે. સુખ પછી દુઃખ ને દુઃખ પછી સુખ. પરંતુ જેને ભગવત સ્મરણથી, ભગવાનની કૃપાથી પરમ સુખની પ્રાપ્તિ થઈ જાય, એના માટે પછી કોઈ દુઃખ રહેતું નથી. તો આપણે એવા સુખમાં વિશ્વાસ કરવાનો છે, એવા સુખને પ્રાપ્ત કરવાનું છે કે જે મળી જાય પછી આપણે છોડવું ન પડે. સદાય આપણી સાથે રહે એવું અખંડ સુખ એ આત્માનું છે, પરમાત્માનું છે. જ્યારે અન્ય સુખો જે સગવડતા છે એ બધા શરીરના સુખ છે. શરીરના સુખથી મનુષ્ય ક્યારેય કાયમ સુખી રહી શકતો નથી. આપણે ઘણી બધી વ્યવસ્થાઓ કરીએ છીએ, છતાંય મનુષ્ય દુઃખી જ દેખાય છે. કઈ ને કઈ દુઃખ તો હોય જ છે. અને મોટું દુઃખ છે ચિંતા. દેખાય નહીં પણ હોય બધા. પૂછો કેમ છે તો મજામાં, પણ ઘણી ચિંતાઓ હોય છે. ક્યાંક જરૂરી હોય છે, ક્યાંક બિનજરૂરી પણ હોય છે. એટલે જીવનમાં અનેક પ્રકારના દુઃખ આવે છે. એમાંથી છૂટવા માટે આપણે સત્સંગનો સહારો લઈએ, સત્સંગની સમજ ગ્રહણ કરીએ તો સરળતાથી આપણે દુઃખમાંથી મુક્ત થઈ શકીએ છીએ. એના માટે ગુરુ મહારાજ કહે છે કે તમે ભગવાનના ભક્ત બની જાઓ અને ભગવાનની ભક્તિ કરો તો તમામ દુઃખોનો અંત આવી જશે. એ સિવાય કોઈ ઉપાય નથી.
માનવ જીવન માત્ર ને માત્ર ભગવત સ્મરણ અને ભગવત પ્રાપ્તિ માટે મળ્યું છે. એ આપણે હંમેશા યાદ રાખવું જોઈએ. આપણા જીવનનો મુખ્ય ધ્યેય એ પરમેશ્વરની પ્રાપ્તિનું છે, પરંતુ આપણે ભૂલી ગયા છીએ. એને ભૂલીને આપણે બીજું કંઈ મેળવવા માટે દોડીએ છીએ કે આ મળી જાય તો શાંતિ, પેલું મળી જાય તો શાંતિ. દુનિયાની બધી ચીજ મળે તો પણ માણસને શાંતિ મળતી નથી. શાંતિ એટલી સસ્તી નથી કે રૂપિયા પૈસાથી મળી જાય, સુવિધા અને સગવડથી મળી જાય. શાંતિ એટલી મોંઘી પણ નથી કે એને કોઈ ગરીબ માણસ પ્રાપ્ત ન કરી શકે. ગરીબોને પણ મળી શકે એવી સસ્તી શાંતિ છે. અને એટલી સરળતાથી મળે એવી નથી, એટલી મોંઘી પણ છે. તો એ માત્ર છે ભગવાનનું નામ, જેનાથી આપણને શાંતિ મળે છે. બહુ સરળ છે, પણ છતાંય કોઈ લઈ શકતું માલિકનું નામ બોલવામાં ના બેસે ધામ. એનું નામ લેવામાં પૈસાની જરૂર નથી, એટલે સસ્તું પણ છે. અને પૈસા વાળા પણ એને ખરીદી ના શકે એવું એ મોંઘું છે. એટલે ભગવત સ્મરણથી આપણને સુખ શાંતિ મળે છે, દુઃખોમાંથી મુક્તિ મળે છે. એવું ભગવત સ્મરણ આપણે નિરંતર કરવું જોઈએ. ચાર ચિહ્ન હરિભક્ત કે ભગવાનના ભક્ત બની અને આ સંસારના દુઃખોમાંથી છૂટવા માટે એક મોટી ચાવી છે. સુવિધાની સગવડથી દુઃખ દૂર નહીં થાય. વ્યવસ્થાના રૂપમાં થોડી વ્યવસ્થા થશે, પરંતુ સગવડ ન હોવા છતાંય જેને દુઃખ નથી. ઘણા ત્યાગી સંન્યાસી છે જેનું કોઈ બેંકમાં બેલેન્સ નથી,
જેની પાસે ત્રીજી જોડ કપડા નથી, જેના માટે રહેવા માટે આશ્રય નથી, ઉપાશ્રય છે, છતાં પણ પ્રસન્ન છે. એ પ્રસન્નતા સુવિધા અને સગવડથી નથી મળતી. સુવિધા અને સગવડ જેટલી વધારો એટલી ઉપાધિ વધારે. મોટો બંગલો બાંધો એટલે સાફ સુફ કરવો પડે, નવરા ના. પેલા તો બનાવવાની ચિંતા હોય, બની ગયા પછી પણ એને સાફ રાખો તો સારું લાગે. અત્યારે તો તકલીફ કેટલી છે બધી કચરા પોતા કરવાની. કોઈનાથી વાકું વડાય છે? ઉભા પોતા આપ્યા તોય નથી થતું કામ. અઘરું છે. ઠીક છે, વ્યવસ્થા માટે જરૂરી છે ઘર મકાન, પણ એ આપણા માટે સુખનું માધ્યમ નથી. આ ઘર ન હોય તો માણસ દુઃખી હોય, એટલે એટલી વ્યવસ્થા હોય તો એ દુઃખ નથી રહેતું. અને એક સુરક્ષા પણ છે. ઠંડી, ગરમી, વરસાદ, દુષ્ટ લોકોથી પણ સુરક્ષા હોય છે. પરંતુ છતાંય મનુષ્ય દુઃખી રહે છે. સુખી થવાની ચાવી મહાપુરુષો આપે છે. એમના વચન અનુસાર જો આપણે જીવીએ તો ખરેખર આપણને સુખ મળે છે. સાચા ભક્ત બનવા માટેના 4 લક્ષણ બતાવ્યા. 4 ચિહ્ન હરિભક્ત કે. હરિભક્તના 4 લક્ષણ છે. પ્રગટ દેખાવન દે. એ પ્રગટ આપણને એના જીવનમાં દેખાય છે, એમના વ્યવહારમાં દેખાય છે. એ લક્ષણ છે. દયા. દયા મળવી મુશ્કેલ છે. પૈસા મેળવવા સહેલા છે, પરંતુ જીવનમાં દયા પ્રાપ્ત કરવી બહુ મહત્વપૂર્ણ છે. દયા ભાવ. કોઈ દુઃખીને જોઈને આપણને દયા આવવી જોઈએ. આમ તો મહાપુરુષો એમ કહે છે કે દયાને પાત્ર કોણ છે? તો એક નાનું બાળક દયાને પાત્ર છે. કારણ કે અબુદ્ધ છે, અણસમજુ છે, નાનું છે, એને કઈ ખબર જ નથી, એટલે એ દયાને પાત્ર છે. એટલે બાળકોને આપણે સાચવતા હોઈએ છીએ, એને દુઃખ થાય તો આપણને દયા આવે. બાળક એક દયાને પાત્ર છે. બીજું, એક ઘરમાં રોગી, કોઈ પણ વ્યક્તિ બીમાર હોય દયાને પાત્ર છે. એમની સેવા કરવી જોઈએ. સાચી માનવતા એમાં છે. ભલે આપણે શરીર મનુષ્યનું મળ્યું છે, પણ માનવતા તો આપણે જીવીને પ્રાપ્ત કરવી પડશે. અને જીવવાનો આનંદ પણ માનવતાની અંદર છે. એટલે આપણા ઘરમાં કોઈ દુઃખી હોય, બીમાર હોય, તો એની પ્રેમથી આપણે સેવા કરવી જોઈએ. ઘણી પ્રકારની સેવા હોય છે. એમાં જે પ્રકારની બીમારી હોય એ પ્રમાણે એની સેવા આપણે કરવી જોઈએ. બીમારીની સેવા કરવાથી આપણને ભગવાનના આશીર્વાદ મળે છે કે આપણે બીમાર ના પડીએ. સેવાની અંદર ભગવાનનું સ્મરણ છે. જો ભગવાનને આપણે માનીશું તો જ આપણે સેવા કરી શકીશું.
નહીં તો કોઈ સેવા કરવા તૈયાર નથી. એટલે આપણા પરિવારમાં હોય બીમાર કે પછી પડોશમાં હોય, એને પણ જરૂરિયાત હોય તો મદદરૂપ થવું જોઈએ. અને ત્રીજા આપણા સગા કે સંબંધી હોય, એના પ્રત્યે પણ આપણી ફરજ છે કે એની પરિસ્થિતિ અનુસાર ક્યાંક આર્થિક મદદની જરૂર હોય તો એ પણ કરવી પડે, શારીરિક મદદની જરૂર હોય તો એ પણ કરવી પડે. અને આપણે એક સમાજમાં વ્યવહાર છે કે જે બીમાર હોય એમની ખબર લેવા માટે લોકો જાય, એ પણ એક સંવેદના છે. માણસના હૃદયની અંદર બીમાર પ્રત્યેની એક સંવેદના, અને તો કોઈ ખબર લેવાય ના જાય. પણ આપણે ત્યાં સંસ્કૃતિની અંદર પરંપરા છે, મૃત્યુ પછી પણ સગા સંબંધીથી લઈ અને તમામ લોકો એમના ઘરે સાંત્વના માટે આવતા હોય છે. પરદેશમાં આવા કોઈ રિવાજ નથી. અંત્યેષ્ટિ થઈ ગઈ એટલે કામ પતી ગયું, પછી કોઈ ટાઈમ ને પછી રેગ્યુલર નોકરીએ જતા રહે. એટલે આપણે અહીં સંસ્કૃતિ છે કે મૃત્યુ પછી બેસણ હોય, બધા લોકો આવે, શ્રદ્ધા સુમન અર્પણ કરે, સદગત આત્માને પોતાની સંવેદના વ્યક્ત કરે. અને 12-13 દિવસ સુધી આપણી વિધિ ચાલતી હોય છે. એમાંય રાત્રે ભજન સ્મરણ પણ થતું હોય, એ પણ એક સારી વસ્તુ છે. પરંપરાઓ સારી છે કે કોઈ પણ સામાજિક પ્રસંગ નિમિત્તે આપણને ભજન સ્મરણનો લાભ મળે, સત્સંગનો લાભ મળે, જે જીવનમાં બહુ જરૂરી છે. નહીં તો મનુષ્ય સુખી ના થઈ શકે. મેં કહ્યું તેમ સામાજિક કોઈ પ્રસંગોમાં ન જાય, માણસ મહેનત જ કર્યા કરે, બહુ પૈસા કમાઈ જાય તો પણ એ સુખી ના થાય. માણસની અંદર દયા ભાવના જોઈએ. જો દયા ના હોય તો માણસ ઘરમાં પણ સુખી થઈ શકતો નથી. એટલે ઘરમાં કોઈ પણ બીમાર હોય એની સેવા આપણે કરવી જોઈએ. જેમ અહીંયા કંચનભાઈ, એને થોડી બીમારી હતી તો એની સેવા માટે પરિવારમાં હોય હાજર, પણ સાથે સાથે સંબંધના નાતે સંબંધી પણ પોતાનો સમય કાઢીને એની સેવામાં ઉપસ્થિત રહે. એ સાચો સંબંધ છે. સંબંધો મહત્વના જે છે કે એકબીજાની જ્યારે જરૂર હોય ત્યારે મદદરૂપ થાય, અને સંબંધો એ રીતે સાચવવા જોઈએ. એટલે અહીંયા શૈલેષભાઈ છે, મને કહ્યું પારાયણ કરવાનું છે, અને એમની પાછળ એમણે પણ પોતાનું જે યોગદાન આપ્યું સમય કાઢીને, એ બધી જ પરિસ્થિતિથી પરિચિત હોય. એટલે દરેકના ઘરની પરિસ્થિતિ જાણવી જોઈએ. લોકો તો વાતો બહુ કરતા હોય છે, આમ થયું તેમ થયું, આખા ગામની ખબર હોય, પણ પરિસ્થિતિ એટલા માટે જાણવાની કે આપણે એને કઈ મદદ કરી શકીએ છીએ પરિસ્થિતિમાં, માત્ર વાતો કરવા માટે નહીં. દરેકના ઘરની પરિસ્થિતિ જાણવી જોઈએ. સંભવત આપણે પડોશીના નાતે, ગામના નાતે કોઈ પણ રીતે આપણે મદદ કરી શકીએ છીએ. જેને સુધી પરિસ્થિતિ જાણીએ, જ્યાં સુધી આપણે કોની પરિસ્થિતિ જાણીએ, જે ઓળખતા હોઈએ એમની,
એ સિવાય દુનિયામાં કેટલાય રહે છે બધાની તો આપણને ખબર હોતી નથી, પણ આપણા હગા સંબંધી જે રહેતા હોય બધાની આપણને ખબર હોય કોનો સંબંધ થયો અને કોનો તૂટ્યો. પણ ખરેખર પરિસ્થિતિ જાણીને આપણને ભાવના થાય મદદ કરવાની જરૂરિયાત પ્રમાણે, એટલા માટે આપણે પરિસ્થિતિ જાણવી જોઈએ. તો બીમારની સેવા કરવી એ મોટો ધર્મ છે ભક્તિનો. આપણે ખાલી ખાલી ભજન ગાઈએ અને કોઈ બીમાર હોય તો ઘરમાં સેવા ના કરીએ તો એવું ભજન આપણને મુક્તિ આપી શકતું નથી. ભજનમાંથી આપણે બોધ લેવાનો છે. આપણી જ્યાં પણ ફરજ હોય ત્યાં આપણે સેવા કરવી જોઈએ. સૌરાષ્ટ્રની અંદર એક સ્થાન છે બગસરાથી આગળ, જુનાગઢ જિલ્લામાં પરબધામ છે. કદાચ તમે ગયા હોય તો. એ તો આ બાજુથી એ બાજુ ક્યારે જવું, ગાયો ભેંસો બાંધેલી હોય. ઘણીવાર મંદિરે અહીં નજીકમાં જવાનું હોય તો આપણે જઈ શકતા નથી. એમાં સૌરાષ્ટ્રમાં તો ક્યારે જવું. પરબધામની જગ્યા છે. ત્યાં એક સત દેવીદાસ હતા. દેવીદાસ બાપુ હતા પણ સતના માર્ગે ચાલ્યા. એનું નામ છે સત દેવીદાસ. દેવીદાસ બાપુ ત્યાં એક આશ્રમ હતો અને એ સમયની અંદર એક રક્તપિત્ત નામનો રોગ હતો જેનો કોઈ ઈલાજ નહોતો. અને રોગ જેને થાય ચેપી રોગ હતો એટલે જેને રોગ થાય એને લોકો સાચવે નહીં, એના નજીકમાં કોઈ ના જાય. જેમ કોરોના આવ્યો તો કેવું હતું, એનાથી દૂર જ રહેવાનું. પણ છતાંય લોકોએ બહુ જ સહાનુભૂતિ રાખીને કામ કર્યા છે, લાગણી રાખીને કામ કર્યા છે. એટલે આપણા દેશમાં એની અસર ઓછી થઈ અને હારા દેશોની અંદર વૈજ્ઞાનિક ટેકનોલોજી હતી છતાં પણ એને રોકી ના શક્યા. આપણા દેશમાં વસ્તીનું પ્રમાણ વધારે હોવા છતાં ભગવાનની દયાથી એનો પ્રકોપ ઓછો રહ્યો. પણ જેના ઘરમાંથી જે સભ્યો ગયા છે ને એના માટે તો બહુ દુઃખદ ઘટનાઓ છે. જેમ અહીંયા આપણે કંચનભાઈ શિક્ષક હતા અને પરિવારને છોડીને ગયા છે, એમને પરિવારમાં બહુ મોટી ખોટ છે. એમ જ કોરોનાની અંદર એક શિક્ષક, એમને તો નાનું બાળક હતું, ચોથા પાંચમામાં ભણતું હશે. અહીંયા ઓસ્ટ્રેલિયા ગામે અમારે જવાનું થયું તો ખબર પડી કે કોરોનાની અંદર એમને કોરોના થઈ ગયો અને શરીર છોડી દીધું. જવાનું કોઈ પણ નિમિત્ત હોય, પરંતુ જ્યારે સમય કરતા વહેલા જાય છે ત્યારે પરિવાર માટે એક મોટી આફત બની જાય છે. છતાં પણ આપણે ભક્તિ કરીએ છીએ, ધર્મ પાળીએ છીએ તો એની સમજણથી આપણને બળ મળે છે. જ્યારે આપણા કોઈ હાથ કપાઈ જાય ત્યારે આપણે બહુ મુશ્કેલી થઈ જાય. રોજ હાથથી કામ કરતા હોય એ જ હાથ કપાઈ જાય ને એક્સિડેન્ટલી, ત્યારે આપણે બહુ નિરાશ થઈ જઈએ. હવે શું કરશું, કેવી રીતે જીવીશું? પરંતુ પરમાત્મા એને બહુ શક્તિ આપે છે. કોઈને હાથ ન હોય, કોઈને પગ ન હોય. એક શિક્ષકને જોયા છે કે એ બાજુ નોકરી કરતા હતા, અમે જઈએ છીએ પારાયણમાં તો એના બંને પગ કપાઈ ગયા છે. જ્યારે શિક્ષક હતા, સારું હતું ત્યારે ખબર નહીં હોય એક્સિડેન્ટલી જે થયું તે, પણ અત્યારે વ્હીલચેરની અંદર આમ સ્વસ્થ છે પણ એક પરાધીનતા આવે છે જીવનમાં.
પગ વગર ક્યાંય આપણે જઈ ના શકીએ અને એક પરાધીન જીવન લાગે. એટલે વ્યક્તિની અંદર જુદા જુદા પ્રકારના દુઃખો છે, પણ પરમાત્મા એક આપણને કોઈ પણ પરિસ્થિતિમાં હિંમત આપે છે. હાથ ન હોય કે પગ ન હોય એવા લોકો પણ પોતાની બુદ્ધિ કુશળતાથી એ બધું જ કાર્ય કરી શકે છે. જે હાથ અને પગ વાળા ન કરી શકે એવા કાર્યો એ હાથ પગ વગરના લોકોએ કર્યા છે. જેમાં હાથ પગની જરૂર પડે એવું કાર્ય પણ એ હાથ કે પગ વિના કરતા હોય છે. નહીં તો હાથ પગ વગરના માણસ ગમે ત્યાં બેહી રહે, શું કરે? ઘણા તો હાથ પગ વાળા રોડ ઉપર બેઠા હોય છે, હાવ નવરા, ભીખ માંગતા હોય છે. એટલે જીવનમાં અનેક પ્રકારના દુઃખો આવે છે. એમાંથી છૂટવાનો ઉપાય છે કે આપણાથી પણ લોકો દુઃખી છે. આપણે જ્યારે કોઈ દવાખાનાની મુલાકાત લઈએ ત્યારે દરેકનું તમે અવલોકન કરો ને, એને પરિચય લ્યો ને, તો એમ થાય કે કેવી પરિસ્થિતિ છે, એના ઘરની પરિસ્થિતિ કેવી હોય અને કેવી પરિસ્થિતિમાં એ દવાખાને હોય, એને કેવી બીમારી લાગી હોય, એની પાછળ કેટલો ખર્ચ થઈ ગયો હોય. કે બીમારી એક એવી વસ્તુ છે કે આજે વર્તમાન સમયની અંદર મોંઘવારીમાં એનો ખર્ચો પણ બહુ મોંઘો છે. અને સાજા થવા માટે માણસ ગમે તે કરીને પણ પ્રયાસ કરે છે કે બસ જીવન મહત્વનું છે, સંપત્તિ મહત્વની નથી. એમ પરમાત્માએ આપણને જીવન આપ્યું છે, આપણું જીવન અમૂલ્ય છે. એ જીવન જ્યાં સુધી છે ત્યાં સુધી એનું મૂલ્ય કરીને ભગવત સ્મરણ કરવું જોઈએ, સેવા કાર્ય કરવું જોઈએ. સેવા ધર્મ એ પહેલો છે. મહેર કરી મોઈ દીજીએ સેવા સમરણ. 3 ક્રિયામાં આપણે પસાર થવાનું છે. એક સેવા, સેવા કરશો એટલે સ્મરણ થશે જ. તમે જે ઈષ્ટને માનતા હશે એનું સ્મરણ ચાલુ થશે. સેવાની અંદર એ ગુણ છે, એમાંથી એ સ્મરણ સ્વાભાવિક રીતે પ્રગટ થાય છે. જેમ કોઈ જમીનની અંદર કોઈ બીજ વાવવામાં આવે ને જેમ ઉગે ને એને પાણી મળે, એવી જ રીતે જે કોઈ સેવા કરે ને એની ભૂમિકાની અંદર ભગવત સ્મરણનું બીજ ઉગે છે. અને છેલ્લે ધ્યાન, ભગવાનમાં આપણું ધ્યાન રહે. સંસારની અંદર રહીએ તો પણ આપણે બધાનું ધ્યાન રાખીએ. અને એક ધ્યાન એવું છે કે માત્ર આપણે સહજ ધ્યાન હોય, પરંતુ આપણને સાચા ખોટાની પરીક્ષા કરાવે. ધ્યાનથી માણસ જુએ અને વિચારે તો ખબર પડે કે આ સારું છે, આ સારું નથી, આ ખરું છે ને આ ખોટું છે. એનો વિવેક માણસને ધ્યાનથી પ્રાપ્ત થાય છે, જ્ઞાનથી પ્રાપ્ત થાય છે. નહીં તો ઘણીવાર જ્ઞાન ઘણાને હોય છે પણ વિવેક નથી કરી શકતા, ખોટું છોડી શકતા નથી ને સારું કરી શકતા નથી. જો સારું માણસ કરી નથી શકતો અને ખોટું છોડી શકતો નથી, એ ખોટું કરે છે. જે છોડવું જોઈએ નથી છૂટતું અને સારું કરવું જોઈએ એ માણસ કરી શકતો નથી. સમય હોવા છતાં એ નવરો હોય તો પણ એ પ્રાર્થના ના કરે, એ ભજનમાં ના જાય, ગપ્પા મારે. અત્યારે તો મોબાઈલ હોય એટલે મોબાઈલ જોયા કરે. અમારા બહેનો ભજન કરતા હોય તો ભાઈઓ શું કરતા છે એને જવું ના જોઈએ. એવું થોડું છે કે આ મહિલાઓનું જ ભજન છે, એને પણ ગાતા આવડવું જોઈએ. જ્યાં નાની છોકરી કેટલા સરસ તબલા વગાડે છે, એમને તો ના જ આવડે. થોડા તાલની ખબર પડે, અભ્યાસ કરે
બાકીના આજના સમયમાં તો કોણ વગાડે આવું બધું કે આ તો મને ના ફાવે એમ જ કહી દે. પણ ખરેખર આ સંગીત સંસ્કૃતિ છે, જીવન માટે બહુ ઉપયોગી છે. આવું તમને કઈ આવડતું હોય ને આવું તમે ભજન સ્મરણ કરો તો જીવનમાં શાંતિ માટે બસ થોડું તમે ભજન કીર્તન કરી લો ને તો તમારું મન પ્રસન્ન થઈ જશે, તમારા શરીરમાં પણ સ્ફૂર્તિ આવી જશે. પણ આ સંસ્કાર હોય તો થાય છે, બાકી આધુનિક સમયની અંદર તો આવું કઈ આવડતું નથી હોતું, માત્ર મોબાઈલનું જ નોલેજ હોય છે, પણ એમાં એને શાંતિ નથી. એટલે ભજનની અંદર આપણે બધાએ જવું જોઈએ. તો સૌરાષ્ટ્રની અંદર એક સુંદર સ્થાન છે, એમાં દેવીદાસ બાપુ એ રક્તપિત્તના જે રોગી હતા એને એ સાચવતા હતા. એ ચેપી રોગ હતો, લોકો એને અલગ રૂમમાં જ રાખતા અને બારીએથી જેમ કોરોનામાં આપી દેતા એમ જ આપી દેતા. તો દેવીદાસ બાપુ જે કોઈ રક્તપિત્તના રોગી હોય કે કોઈ પણ રોગી હોય એવા રોગીઓની જાતે સેવા કરતા. એક પરિવારની અંદર એક માજીને રક્તપિત્તનો રોગ થયો. એમના દીકરાનું નામ હતું કેદાર. માજી રાડો પાડે, એને તો એક છેલ્લા ઘરની અંદર જે ઘાસ ભર્યું હોય ને એ ઘરમાં મૂકી દીધેલા, બસ રોટલો આપી આવવાનો. ગામના લોકો એમ કહે છે કે ભાઈ આ ગામની અંદર આ ડોશીમાને જે રોગ થયો છે ચેપી, એ આખા ગામને વળગશે, ભરખી જશે, તું આ માતાજીને કે છે દરિયાને ભોગ લગાવી દે, ચાલ કે આને દરિયા પધરાવી દે. અને ગામના કહેવાથી એક દિવસ એમના દીકરાએ માતાને દરિયામાં પધરાવવાનો સંકલ્પ કરી દીધો. એ લઈ ગયા દરિયા કિનારે અને દરિયામાં પધરાવી. જીવતે જીવતા જીવતા સમાધિ આપી. એ માજી ગયા દરિયામાં, પણ પૃથ્વીનું કોઈ પ્રાણી જ્યારે સમુદ્રમાં આવે ત્યારે એનું જીવન હોય ને તો એ સમુદ્ર એને રાખતો નથી. આ લોકો તો પધરાવી નીકળી ગયા અને ત્યાર પછી સમુદ્રએ માજીને પાછા કિનારે ફેંકી દીધા. એટલે માજી થોડું પાણી પી ગયા હોય ને બેભાન તો થઈ જાય. પણ ત્યાંથી દેવીદાસ બાપુ નીકળે છે, એની ખબર પડે છે કે આ માજી અહીંયા બેહોશ હાલતમાં પડ્યા છે. એક તો રક્તપિત્તની બીમારી, એમની સાથે બે ચાર ચેલાઓય હતા, સેવકોય હતા, ભક્તો હતા. એમણે જોયું તો માજીનું પાણી હતું એ કાઢ્યું. એમ કરતા કરતા ધીમે ધીમે એને સારું થયું. પછી દેવીદાસ બાપુ કહે છે કે ભાઈ આ માજીને આપણે હવે આપણા આશ્રમે લઈ જઈએ. 4 જણા તૈયાર થાવ કે છે માજીને લઈ લઈએ. પણ 4 માંથી બધા એમ કે છે મને પગનું ઢીચણ દુખે છે, મને પેટમાં દુખે છે, મને આમ છે, મને ડોક્ટરે વજન ઉપાડવાની ના પાડી છે. ન કરવાનું હોય ત્યારે લોકો પાસે બહાના બહુ હોય. કોઈને જરૂર હોય મદદની અને માણસને યાચના કરે કે મને મદદ કરો, પણ એને ન કરવી હોય તો જૂઠું બોલીને બહાના કાઢીને નીકળી જાય છે. દેવીદાસ બાપુ પાસે ખેસ હતો ખભે, એ ખેસ એમણે પાથર્યો અને એમાં માજીને સુવડાવી દીધા. પણ બીજા બધા તો નાક આનું કપડું રાખીને ઊભા છે કે આ દુર્ગંધ આવે છે, બાપુ ક્યારે આમાંથી મૂકી નીકળશે. એ તો વાહવાહી કરવા વાળા ભક્તો હતા, સેવા કરવા વાળા નહોતા. ત્યારે
બાપુ કે લ્યો હવે 4 જણા થઈને આપણે ટીંગાટોળી કરીને લઈ જઈએ. તરત બહાના કાઢવા માંડ્યા કે મને આ તકલીફ છે, મને ડોક્ટરે ના પાડી છે. ત્યારે દેવીદાસ બાપુ એકલા 4 જણા ભેગા કરી પેલા તો બધા નીકળી ગયા બહાના કાઢી કાઢી, પણ એને ખભે જોડી લઈ લીધી. એ આશ્રમે લઈ ગયા, માજીને પાડી નવડાવ્યા, રોજ એને ખવડાવે છે. એવામાં એક દિવસ એક આશ્રમ એકાંતમાં હતો. ત્યાં એક વાવ હતી, ત્યાં મોટા ઝાડ હતા. એ રસ્તે જતા પથિકોનો વિસામો હતો. કોઈ રસ્તે જતા હોય ગાડા લઈને, 4 વ્હીલ તો હતી નહીં. 4 વ્હીલ તો ક્યાં ઊભી રહે, હોટલે ઊભી રહે. જ્યારે ગાડા હતા રસ્તામાં ક્યાંક આવું આશ્રય હોય, કઈ પાણીની વાવ હોય તો પાણી પીવે, કોઈ ઝાડ હોય તો એના નીચે ગાડા ઉભા રાખી બળદને થોડો છાંયો મળે, આરામ કરે. એમ એક ગાડું વેલડું આવ્યું છે એના નીચે. એમાં એક દીકરીની લગ્ન પછી આણુવાળી કે ને શું કહે બધું કરિયાવર લઈ જતા હોય. એમના પિયરથી સાસરીમાં જાય છે. સાસરી વાળા લેવા આવ્યા હોય છે. એની સાસુમાં ગાડું લઈને એ રસ્તામાં કહે છે, ભાઈ ગાડું ઊભું રાખો, બળદિયાને થોડો આરામ કરાવો, ઘણો રસ્તો લાંબો છે, પાણી પીવડાવો, થોડું ઘાસ ખવડાવો, 1 કલાક વિશ્રામ કરીએ પછી આગળ જઈશું. 1 કલાક વિશ્રામ કર્યો. વેલડાની અંદર નવપરિણીત સ્ત્રી જેને આણું વળીને તેડવા માટે આવ્યા છે, એ દીકરી જોવે છે આ જગ્યાને કે અહીં શું છે. આશ્રમ તરફ ચાલી જાય છે જ્યાં અનેક રોગી હતા. એની સાસુમાએ કહ્યું કે જો આપણે પેલી બાજુ જવાનું નથી, હો, પણ ના જવાનું કહીને ત્યાં જ આપણને જવાની ઈચ્છા થાય. તો એની દીકરીનું નામ હતું અમરબાઈ. એ અમરબાઈ એ આશ્રમ તરફ ગયા. જોયું તો એક સંન્યાસી બાબા સતદેવીદાસ બધાની સેવા કરે છે, રક્તપિત્યાની, અને ડોસીમાને નવડાવે છે. એની સાથે પ્રેમથી વાર્તાલાપ કરે છે. ડોસીમા કહે છે, મારો દીકરો કહી ગયો કેદાર. પણ બાપુ એમ કહે છે, તમે મને તમારો દીકરો નહીં માનો? એવો પ્રેમ છે. સગી માને ન સાચવે એવા મહાત્મા અન્ય માને પોતાની માં સમજીને એની સેવા કરે છે. એને કોઈ બીક પણ નથી. એ રક્તપિત્તનો રોગ એને થશે એની કોઈ બીક નથી. કારણ કે પરમાર્થ ભાવથી જે કોઈ સેવા કરતા હોય ને એનું ધ્યાન ઉપરવાળો રાખવો છે. જેમ દર્દીઓની સેવા કરવાની હોય તો ડોક્ટર કરે છે, એને તો કરવી જ પડે. ડોક્ટર તો એમ ના કે ભાઈ બહાર લઈ જાઓ આમાં આને સેવા નહીં કરવી. કોઈ પણ દર્દી આવે, કોઈ પણ બીમારી આવે, એની સેફટી રાખીને કરે. મહાપુરુષોની પાસે એના ભજનની સેફટી હતી, ડોક્ટર એની રીતે સેફટી રાખે અને દર્દીઓની સારવાર કરે છે. એમ અહીંયા દેવીદાસ બાપુ એક માજીની સેવા કરે છે અને નવડાવે છે. અને અમરબાઈ એક ધ્યાનથી આ બધું જોઈ રહ્યા છે. કે યુવાનીની અંદર માજી કે હું તો એટલી બધી સ્વસ્થ હતી. એ પોતાના બાળપણની બધી વાતો કરે માતાજી, પણ જોયું કે અમારા શરીરની શું દશા થઈ ગઈ. ત્યારે અમરબાઈને એમ થયું કે મારું શરીર યુવાન આજે તો સુંદર દેખાય છે, પણ ભવિષ્યમાં તો આવું જ થવાનું છે.
એ શરીરનો એને મોહ છૂટવા માંડ્યો એ દ્રશ્ય જોઈને. જીવનમાં સત્સંગનો પ્રભાવ છે, સત્યનો સંગ એનો પ્રભાવ છે, જે આપણા જીવનને સત્ય તરફ લઈ જાય છે. તો અહીંયા એક મહાત્માનો સંગ થાય છે, એનો સત્સંગ સાંભળે છે, ત્યારે અમરબાઈ મનથી નક્કી કરી લે છે કે હવે મારે સાસરીમાં નથી જવું, બસ અહીંયા રહીને મારે આ સેવા કરવી છે, મારું જીવન ધન્ય બની જાય. સેવા ધર્મની વાત છે. એક દેવદાસ બાપુ નિષ્કામ ભાવે સેવા કરે છે, કોઈ બદલાની ભાવના નહીં, કોઈ દેખાવની ભાવના નહીં, કોઈ સેવા કરીને ફોટો પડાવવાનો નહીં, કશું જ નહીં. ઉપરવાળો કઈ નાનો છે, બધાના ફોટા પાડે છે. સારું કામ કરો તોય ફોટા પાડી લે, ખોટું કરીએ તોય ફોટા પડી જાય, જેલ ભેગા કરી દે. કરવું હોય તો કરી લ્યો, પણ આ શરીર પૂરું થયું એટલે સમજવાનું 84 ની જેલ છે. અને સારું કરે છે એને ફરી માનવનો અવતાર મળે છે, ભગવાનના સાનિધ્યમાં એને સ્થાન મળે છે. ફોટા તો બધાના રોજ પડે છે સીસી કેમેરામાં, એટલે એમ ના માનતા કોઈ જોતું નથી. આપણા મનમાં આવેલા વિચાર પણ પરમાત્મા જાણે છે, એનાય ફોટા પડી જાય છે. અહીંયા અમરબાઈ તો એમના દાગીના કાઢવા માંડ્યા અને ઉતારી નાખ્યા. બધો શણગાર હતા બધા ઉતારી દીધા કિંમતી, અને પોટલી લઈને એના સાસુમાં આવ્યા કે ભાઈ હાલો હવે જવાનો ટાઈમ થઈ ગયો. પણ અમરબા કહે છે મારે હવે નથી આવવું. કેટલો આંચકો લાગે. દીકરાની વહુ પરણાવ્યા પછી થોડા સમય પછી એ ઘરે ન આવે, તેડવા ગયા છે, ત્યારે શરૂઆતમાં તો ઘણું એને થાય છે, આગ્રહ કરે છે ચાલો અહીં ના રહેવાય, આમ છે તેમ છે. પરંતુ અમરબાને સાચો વૈરાગ લાગી ગયો હતો અને સંસારના સુખની ચાહના છૂટી ગઈ હતી. સંસારનો મોહ હોય ત્યાં સુધી આપણે ભક્તિના માર્ગે ચાલી શકતા નથી, સેવાના માર્ગે ચાલી શકતા નથી. અને જ્યારે સેવાનો પ્રેમ જાગે ત્યારે સંસારનો મોહ રહી શકતો નથી. એટલે એને મોહને છોડવાનો ઉપાય જ એ છે કે આપણા મનને ભગવાનમાં લગાડીએ, કોઈ સેવાની અંદર લગાડીએ. કોઈ રોગીની સેવા એ ભગવાનની સેવા છે. કારણ કે રોગીઓની સેવા કરતા હતા અને ભગવત સ્મરણ નિરંતર કરતા હતા. કારણ કે ભગવાન છે ને સેવાની અંદર સમાયેલા છે. એમાં જેટલી કઠિન સેવા હોય એમાં એને પ્રગટ દેખાય છે. જ્યાં દુર્ગંધ આવે, આપણું મન, આપણું નાક મચકોડાઈ જાય, એવી સેવા કરવાની હોય પ્રસન્નતાથી, ત્યારે શરીર નથી જોતા. કારણ કે શરીરમાં તો જોવા જેવું કશું હોતું જ નથી. એ વૃદ્ધ હોય, બીમાર હોય, એમાં એક આત્મદર્શન હોય છે. અને એ આત્મભાવે જ્યારે સેવા કરીએ છીએ ત્યારે જ પરમાત્માનો અહેસાસ થવા લાગે છે. પરમાત્મા છે અને એ જ ભગવાનનો વિશ્વાસ છે. તો અહીંયા શાસ્ત્રી વાળાએ તો બહુ દુરાગ્રહ કર્યો, કારણ કે એ તો દરબાર હતા, બહુ જ આગ્રહ કર્યો. એમનો ઘરવાળો આવ્યો, ધમકી આપવા માંડ્યો, ખબરદાર. અને એવી એક દીકરી એમને ત્યાં રહી જાય, દેવદાસ બાપુને ત્યાં, તો એના માટે પણ જોખમ ઊભું થઈ જાય. કારણ કે કોઈની પત્ની હોય એ કોઈ પણ જગ્યાએ રોકાઈ જાય એટલે બાપુનો જ વારો પડે કે આ બાપુએ કંઈક કરી નાખ્યું છે. બાપુએ કશું કર્યું નથી, એ તો કુદરતી રીતે બની ગયું છે.
અને છતાંય બાપુ તો કહે છે કે ભાઈ તું ઘરે જતી રહે, અહીંયા રહેવાનું સહેલું નથી, ઘણું જોખમ વાળું છે. અમરબાઈનો ચોટલો પકડ્યો એમના ઘરવાળાએ, ચાલ ખબરદાર. અમરબાઈ કીધું, કાતર લઈ કે ચક્કુ લઈને એમણે વાળ કાપી દીધા. લે આ ચોટલો તમારો છે ને લઈ જતો. સૌભાગ્યના પ્રતીક છે ચોટલો. અત્યારે તો બોયકટે જોવા મળે. તો એમણે ચોટલો આપી દીધો, પણ એ ગયા ને પછી ઘણા એમને પરેશાન કર્યા છે. કારણ કે જે રક્તપીતિયા હતા, રોગી હતા, એને જમાડવા માટે રોટલો ભિક્ષા માંગીને લાવવાનો ગામડે જઈને. તો એ આશ્રમમાંથી જવાનું એ દેવીદાસ બાપુ જતા હતા, પણ પછી તો અમરમાં જવા લાગ્યા છે. અમરબાને હવે કોઈની બીક નથી રહી. ભક્તિનો માર્ગ એ નિર્ભયતાનો છે. એને એકલા જવાનું હોય તો બીક નથી, રાત્રે જવાનું હોય તો બીક નથી. કારણ કે પરમાત્માની સાથે જેની પ્રીતિ થઈ જાય એને પછી ભય નથી રહેતો. જ્યારે એમની પાછળ ઘણા બધા લોકો પડી જાય છે, એ જ્યારે ભિક્ષા લઈને આવતા હોય, પણ એના મનની અંદર તો પરમાત્માનું સ્મરણ, એને આજુબાજુનું કઈ સ્મરણ નથી કે કોણ આવે છે કોણ જાય છે. ત્યારે અંધારાની અંદર સતદેવીદાસ નું સ્મરણ કરે છે અને અમરબાઈ તો ચાલ્યા જાય છે. પણ પાછળ એને પરેશાન કરવા વાળા લોકો ઘોડા ઉપર સવાર થઈને એનો પીછો કરે છે. એને બદલાની ભાવના હતી કે અમારા પરિવારને આમ કરી નાખ્યું, તેમ કરી નાખ્યું. તો એના ઘોડાઓ એનાથી આગળ જતા રહે છે અને પાછળથી ધ્વનિ આવે છે. ત્યારે પેલા ને થાય કે આપણે તો આગળ નીકળી ગયા, અવાજ તો પાછળ આવે છે. એ પાછળ જાય તો વળી આગળ અવાજ આવે. ભગવાનની આ માયા છે. જે ભગવાનના થઈ જાય છે એની રક્ષા સંપૂર્ણ ભગવાન કરે છે. જ્યાં સુધી ભગવાનમાં ભરોસો નથી હોતો ને ત્યાં સુધી જ આપણે પરેશાની છે. બાકી જો ભગવાનમાં એકવાર ભરોસો થઈ ગયો હોય તો કોઈ ચિંતા નથી. એક નાનું બાળક માનું થઈ જાય છે તો બાળકને કોઈ ચિંતા નથી રહેતી ખાવાની પીવાની, પણ એ હંમેશા માનું જ હોય છે. પણ મોટું થયા પછી સ્વતંત્ર થઈ જાય, પછી મન ફાવે એમ જ કરે. એ માનું કયું કરે, થોડા સમજતા થઈ જાય ને પછી એનું ધાર્યું કરે, પછી ચિંતાઓ રહે છે. એટલે સેવાનો ધર્મ બહુ મોટો છે. દયા, સેવા હંમેશા દયાથી થાય છે. બીમાર હોય એની સેવા એ દયાથી થાય છે. એટલે એક બાળક દયાને પાત્ર છે, એક રોગી દયાને પાત્ર છે, ત્રીજું ઘરમાં જે વૃદ્ધ છે, ઉંમરવાળા લોકો, એ પણ એક દયાને પાત્ર છે. કારણ કે ઉંમર થયા પછી શરીર શિથિલ થઈ જાય છે, પછી કામ નથી કરી શકતા, તો એની પણ સેવા કરવી જોઈએ. એ પરમાત્માની સેવા છે. આપણે ત્યાં તો સંસ્કૃતિ છે એટલે માતા પિતાને સાચવે છે, પણ હવે જે સમયની અંદર પરિવર્તન આવી રહ્યું છે, પશ્ચિમનું કલ્ચર, કે મા બાપથી દીકરાઓ જુદા થઈ જાય, એ દુર્દશા છે. માતા પિતાની તો થાય છે, પણ એ દીકરાઓની પણ દુર્દશા થવાની છે. કારણ કે આજે એ પત્નીના લઈને માતાથી જુદો થયો, કાલે સવારે પત્નીથી જુદો થવાનો. એ ભેગા નહીં રહી શકે. કારણ કે જે માતાનો આદર ન કરી શકે એ પતિ પત્ની કેવી રીતે સાથે રહી શકે?
એના સંતાનો એટલા સંસ્કારી નથી બનતા, કારણ કે આપણે ત્યાં તો ઘરમાં વડીલો હોય, એ સંતાનો જન્મા હોય, એ બાળકો એ વડીલો સાચવતા હોય, ઘરમાં એને પ્રેમ આપતા હોય, દાદા દાદી કરતા કરતા બાળકો એના ખોળામાં બેઠા હોય, તો એ પ્રેમનું સિંચન થાય છે. એટલે જીવનમાં દયાનો ગુણ બહુ મહત્વનો છે. એટલે એક બાળક ઉપર દયા કરવી, બીજી રોગી ઉપર દયા કરવી, ત્રીજી વૃદ્ધો ઉપર દયા કરવી, અને ચોથી છે મૂંગા પ્રાણી દયાને પાત્ર છે. દયા ક્ષમા ઓર દીનતા પર દુઃખ કો હર લે. એ દયા જો જીવનમાં હશે તો આપણે સેવા કરીશું અને એનાથી આપણને સુખ મળશે. બીજાને સુખ આપવાથી સુખ મળે છે અને બીજાને દુખી કરવાથી આપણને દુઃખ મળે છે. એક જીવન મંત્ર છે દુઃખમાંથી છૂટવાનો, કે કોઈના દુઃખમાં આપણે મદદરૂપ થઈએ તો આપણું દુઃખ પણ દૂર થઈ જશે. એટલે આજે પરિવારની અંદર એક ઘરનો જે આધાર કહેવાય, એક એક સંતાનો છે. અચાનક કોઈને જવાનું થાય તો એ પરિવાર નિરાધાર થઈ જાય છે. છતાં પણ ભગવાનમાં ભરોસો રાખજો અને જીવન એવી રીતે જીવજો કે સમાજમાં પણ આપણને સહયોગ મળે છે. આપણા સામાજિક વ્યવહારનું મૂલ્ય જે છે, એકબીજાની મદદરૂપ થાય. એટલે દીકરાઓ હજુ નાના છે, એમના પરિવારને છોડીને ગયા છે, પણ એનું નિમિત્ત હોય છે. એમના શ્વાસા પૂરા થઈ ગયા હોય ત્યારે કોઈ પણ નિમિત્ત હોય, નહીં તો પરિવારમાં ઘણું સારું. એક શિક્ષક તરીકે પોતે સેવા આપતા હતા અને બાળકો ભણે છે, પણ એની જવાબદારી અધૂરી છોડીને ગયા છે. એનું થોડું દુઃખ રહે. એની જવાબદારી સીધી બહેનો ઉપર આવી જાય અને હજુ જે જવાબદારી લીધી ન હોય એવા બાળકો ઉપર આવી જાય. છતાં પણ સંબંધોના નાતે સંબંધીઓ પણ સમય અનુસાર, કાર્ય અનુસાર સહયોગ આપતા હોય છે. એ બહુ જ મોટી વાત છે. એટલે અને ભગવાનમાં જે વિશ્વાસ છે ને, એ જ પ્રેરણા કરે છે કોઈને. ભગવાનનો વિશ્વાસ, ભગવાન સ્વયં નહીં પણ કોઈના દ્વારા પણ આપણને મદદ આપે છે. ત્યારે સમજવાનું કે આ ભગવાનની પ્રેરણાથી જ આવ્યા છે. સેવા બીજું કોઈ ન કરી શકે. એટલે આજે શોકમગ્ન પરિસ્થિતિ હોવા છતાંય જીવનમાં સત્સંગથી આપણે શોકને દૂર કરી અને જે પરિસ્થિતિ છે એનો સ્વીકાર કરી અને એની સામે લડવા માટે, આપણે પરિસ્થિતિની સામે ચાલવા માટે આપણે તૈયાર થવાનું છે. હિંમત રાખીને ભગવાન આપણને ખૂબ શક્તિ આપશે. એમની હાજરી જરૂરી છે, છતાં પણ એની ગેરહાજરીમાં પણ આપણું કાર્ય બધું સંપન્ન થશે, સારી રીતે થશે. અને પછી આપણો વિશ્વાસ સિદ્ધ થશે કે ના, ખરેખર ભગવાનનો જે વિશ્વાસ છે એનાથી આપણી જે દુઃખદ પરિસ્થિતિ છે એમાંથી આપણે બહાર આવી ગયા છે. કાયમને માટે કોઈ જીવનમાં દુઃખી નથી રહેતું અને કાયમને માટે આ સંસારના સુખમાંય સુખ નથી. એટલે આ એક સૃષ્ટિનો ક્રમ છે. સુખ અને દુઃખ કંઈ પણ પ્રકારના હોય એ જીવનમાં આવતા રહે છે. તો પરમ ગુરુની કૃપાથી આવા દુઃખોમાંથી આપણે સૌ સાથે મળીને એકબીજાના સહભાગી બની અને મુક્ત થઈએ. અને ખાસ પરમ ગુરુને આપણે પ્રાર્થના કરી, નિયમિત એમાં શ્રદ્ધા રાખી, હિંમત રાખી અને સંઘર્ષ કરીએ, મહેનત કરીશું. ચોક્કસ આપણને આ દુઃખોમાંથી મુક્તિ મળશે. આ સાથે સમય થાય છે તો અહીંયા કથાને આપણે વિરામ આપીએ છીએ. અસ્તુ સખૈવલ સાહે. અમને આપો બેબીને. સ્વામી મહારાજ કી કરુણા સાગર મહારાજ કી જય. શ્રી નારાયણ દાસજી મહારાજ કી જય. શ્રી સતગુરુચાર્ય મહારાજ કી જય. શ્રી
કથા સત્સંગ પૂર્ણાવતી કા સત્ય ઉત્સાહે 3 વાર પગે લાગવાનું છે. કેવલ અંશો સત કેવલ સાહેબ બાજુ બાજુ સૌને સત્ય